નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એપીસી સબ્જેક્ટ ઓટોમોબાઈલ પોલ્યુશન કંટ્રોલ એન્જિનિયરિંગ એનું ચેપ્ટર નંબર 5 એલપીજી અને સીએનજી કન્વર્ઝન એનો અભ્યાસ કરવાનો છે. તો સૌ પ્રથમ આપણે આ ચેપ્ટરની અંદર કયા કયા ટોપિક્સ આવે છે એનો અભ્યાસ કરીએ. એમાં સૌ પ્રથમ છે એલપીજીના ફાયદા. એમાં આપણે એલપીજી એના ફાયદા વિશે ભણીશું, બરાબર. એમાં કયા કયા ફાયદા છે. બીજું છે એલપીજી કન્વર્ઝન કિટ. તો જે એલપીજીમાં કન્વર્ઝન થાય છે એની કિટ વિશે જોઈશું. પછી આગળનો નેક્સ્ટ છે એલપીજી કિટ ઇન્સ્ટોલેશન. તો એ જે કિટ છે એનું ઇન્સ્ટોલેશન કેવી રીતે થાય છે એમાં એ ટોપિકમાં આપણે અભ્યાસ કરીશું, બરાબર. પછી એ ઇન્સ્ટોલેશન કર્યા બાદ એના જે કમ્પોનન્ટ્સનું મેન્ટેનન્સ કરવું પડે ને એ મેન્ટેનન્સ વિશે અભ્યાસ કરીશું. આ હતું એલપીજી વિશે, બરાબર. એવી જ રીતે સીએનજી છે, બરાબર. સીએનજી એટલે કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ. તો સીએનજી ના ફાયદા વિશે જોઈશું. સીએનજી કન્વર્ઝન કિટ વિશે જોઈશું. એવી જ રીતે સીએનજી નું ઇન્સ્ટોલેશન કેવી રીતે થાય છે, એનું મેન્ટેનન્સ કેવી રીતે થાય છે, બરાબર. આ બધું અભ્યાસ કરવાનો છે આપણે આ ચેપ્ટરમાં. હવે આપણે આ ચેપ્ટરની અંદર શરૂઆત કરીએ મિત્રો. તો કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ છે ને આપણે ફ્યુલ તરીકે યુઝ થાય છે. ક્લીન છે, ઇકોનોમિકલ છે, વાહનોને પૂરો પાડવા માટે દુનિયાભરમાં સૌથી વધારે આ ઉપયોગ હવે લેવાઈ રહ્યો છે. આજે સીએનજી ફ્યુલનો ઉપયોગ કરતા વાહનોની સંખ્યા કેટલી છે? 12 લાખથી પણ વધારે છે, બરાબર. તો આપણે પેટ્રોલ ફ્યુલનો પણ ઉપયોગ કરી શકીએ અને સાથે સીએનજીનો ઉપયોગ પણ કરી શકીએ છીએ. બાય ફ્યુઅલ કન્વર્ઝન કિટ લગાવીને આપણે બંનેનો ઉપયોગ કરી શકીએ છે. કઈ? બાય ફ્યુઅલ કન્વર્ઝન કિટ. આવી કન્વર્ટ કરેલી જે વાહનને છે ને આપણે સીએનજી અને પેટ્રોલ બંને ઓપરેટ કરવાની સુવિધા મળે છે. તો સીએનજીમાં શું હતું? લીડ હોતું નથી અને હાનિકારક એન્જિન એમિશનમાં સીએનજી વાપરવાથી પ્રદૂષણના એમિશનમાં ઘટાડો થાય છે, એટલે કે વાતાવરણ શુદ્ધ રહે છે, બરાબર. તો આ બધા એના ફાયદા છે સીએનજીના. સીએનજીમાં શું હોય છે? જે સીએનજી ફ્યુલ વાપરતા વાહનોનો જે ખર્ચ હોય એ પેટ્રોલના જે ખર્ચ કરતા ત્રીજા ભાગના જેટલો હોય છે, બરાબર. એટલે પેટ્રોલ કરતા 3 ગણું સારું એમ, બરાબર. તો સીએનજી ફ્યુલ એ હાઇડ્રોકાર્બનનું મિશ્રણ છે. તેમાં શું હોય છે? તો 80 થી 90% મિથેન ગેસ હોય છે. વાયુ સ્વરૂપે મિથેન હોય છે. 80 થી 90%. 80 થી 90%, બરાબર. હવે વાહનોના સ્ટોરેજ સિલિન્ડરમાં સીએનજી વધુ ભરી શકાય તે માટે 200 થી 250 કેજી પર સેન્ટીમીટર સ્ક્વેરના દબાણે કમ્પ્રેસ કરીને ભરવામાં આવે છે. ગેસને કમ્પ્રેસ કરીને ભરવામાં આવે છે 200 થી 250 કેજી પર સેન્ટીમીટર સ્ક્વેરના દબાણે, બરાબર. એટલે તેને કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ કહેવામાં આવે છે, બરાબર. તો કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ કેવો છે? તો એ રંગહીન, દુર્ગંધ રહિત, બિનઝેરી, બરાબર, દહનશીલ અને હવાથી હલકો છે, બરાબર. સીએનજી કેવો છે? હવાથી હલકો છે. એવી જ રીતે સીએનજી પ્રવાહી ઈંધણ નથી, એટલે કે સીએનજી ગેસ છે, બરાબર, કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ. જ્યારે પ્રોપેન અને બ્યુટેન આ બંને ઘટક ધરાવતું શું છે? એલપીજી છે. એલપીજી એટલે એનું ફૂલ ફોર્મ શું છે? તો લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ. એ પ્રવાહી ઈંધણ છે, એની અંદર લિક્વિડ હોય છે, બરાબર. આ જે નેચરલ ગેસ છે, બરાબર,
એ બહુ જ ક્લીન હોય છે. એ આપણે પેટ્રોલની જગ્યાએ આપણે વૈકલ્પિક ઈંધણ તરીકે યુઝ કરી શકીએ છીએ. અને એનાથી જે વાહનોના જે એક્ઝોસ્ટ જે ગેસો જે હોય છે બહાર, જે એક્ઝોસ્ટ વાયુ જે નીકળે છે પ્રદૂષિત, એનું એમિશન ખૂબ જ ઓછું થાય છે. બરાબર. આની સરખામણીમાં સીએનજી વાહનો જે કાર્બન મોનોક્સાઇડ એ જે પેટ્રોલ વાળા જે વાહનો હોય છે એના કરતા 70% ઓછું એમિશન કરે છે. બરાબર. નાઇટ્રોજન ઓક્સાઇડનું પણ 87% જેટલું ઓછું એમિશન બહાર નીકળે છે. બરાબર મિત્રો. તો આપણે સીએનજી વાહન વાપરીને આપણે 20% જેટલું કાર્બન ડાયોક્સાઇડનું એમિશન ઘટાડી શકીએ છીએ. તો આ બધા એના ફાયદા છે. બરાબર. સીએનજી વાપરવાથી સીએનજી નેચરલ ગેસ વાપરવો તે પેટ્રોલ વાપરવા જેટલું જ સલામત હોય છે. બરાબર. અને ગેસોલિનની જેમ અકસ્માતના સમયમાં વાતાવરણમાં ભળી જાય છે. પેટ્રોલ ગ્રાઉન્ડ ઉપર એકત્ર થઈ જાય તો આગ લાગવાનું જોખમ સર્જાય છે. બરાબર. તો આપણે સીએનજી ગેસ કીટ આજે લગાવીને આપણે વાહનો ઓપરેટ કરી શકીએ છીએ. બરાબર. હવે એલપીજી તો લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ, તેમાં બ્યુટેન અને પ્રોપેન હાઇડ્રોકાર્બન ઘટક રહેલા હોય છે. તો પેટ્રોલનું બોઇલિંગ પોઈન્ટ ઊંચું હોય છે, જ્યારે એલપીજી નીચા તાપમાને ઇવાપોરેટ કરી શકાય છે. બરાબર. એટલે એલપીજીને પ્રવાહી સ્વરૂપમાં રાખવા માટે તેના પર ઓછું દબાણ આપવામાં આવે છે. બરાબર. એલપીજીની વાત થયા તો એલપીજી શું છે? એલપીજી વેપરની જે હવા હોય છે, બરાબર, વરાળ, એના કરતા ખૂબ જ હેવી છે, એટલે ભારે છે. એટલે કે લીકેજ થાય ને તો જમીન ઉપર તેનું ખાબોચું ભરાઈ જાય એટલું ભારે લિક્વિડ છે. બરાબર. એનું મિશ્રણ દહનશીલ રેન્જમાં રહે છે, એટલે કે સ્પાર્ક અથવા તો આગના સંપર્કમાં આવે તો આગ લાગી જાય. બરાબર. એવું છે એલપીજી. એલપીજી સળગી ઉઠે છે. બરાબર. આપણે પેટ્રોલ એન્જિન માટે એલપીજી કીટ પ્રેશર રિડ્યુસર અને સોલેનોઇડ વાલ્વના સ્ટાન્ડર્ડ પ્રમાણે આપણે પસંદગી કરવામાં આવે છે. બરાબર. અને એમાં અકસ્માત થવાની શક્યતા રહેલી હોય છે એલપીજીમાં. એલપીજી સિલિન્ડર જો ધડાકા સાથે ફાટી જાય એવી માન્યતા હોય છે, પણ એ ખોટી છે. બરાબર. એ લીકેજ થઈને હવા સાથે ભળે અને આગ જેવા સ્ત્રોતો જો તેના સંપર્કમાં આવે ને તો જ આગ લાગે છે. બરાબર. એના સિવાય આગ લાગતી નથી. એલપીજી સિલિન્ડરને ગરમ કરવા માટે શું તેની બહારના ભાગે ઉચ્ચ તાપમાન લગાડતા તે ગરમ થતા અંદરના એલપીજીનું ઉચ્ચ દબાણ સર્જાય છે. બરાબર. તો એલપીજી સિલિન્ડર ધડાકા સાથે તૂટી જાય છે. બરાબર. તો કુકિંગ એલપીજી સિલિન્ડર વાપરવો અને કાયદાનું પાલન ન થતું હોય તેવી એલપીજી કીટ વાપરવી એ જોખમી છે. બરાબર. તો ઇટાલીમાં ઉત્પાદન કરેલી હોય અને હોલેન્ડ અને ન્યુઝીલેન્ડમાં બનેલી સીએનજી કન્વર્ઝન કીટ ભારતમાં માર્કેટિંગ કરાય છે. તેમાં ટ્રાન્સ એનર્જી, ઓટોગેસ, બરાબર, ટોમાસેટો, બરાબર, બેડીની, લોટાવો, આ બધી બ્રાન્ડ છે. બરાબર. સીએનજી કન્વર્ઝન કીટ માટેની. બરાબર. તો એલપીજી વાતાવરણના દબાણ અને તાપમાને વેપરમાં રૂપાંતર પામે છે. શું કરે છે? વાતાવરણનું તાપમાન હોય અને એના દબાણ હોય તો એ સ્વરૂપમાં એલપીજી હોય તો એ વેપર સ્વરૂપમાં રૂપાંતર પામી જાય છે. બરાબર. એલપીજી લિક્વિડ ફોર્મમાં હોય છે, પણ વાતાવરણના દબાણ અને તાપમાને શું થઈ જાય? વેપરમાં રૂપાંતર થઈ જાય છે. બરાબર. એટલે તેનું એન્જિનમાં ક્લીન બર્નિંગ થાય છે. બરાબર. તો એલપીજી એન્જિનના એક્ઝોસ્ટ ગેસમાં હાઇડ્રોકાર્બન અને કાર્બન મોનોક્સાઇડ આ પ્રદૂષકોનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય છે. આવા પ્રદૂષકોનું નીચું પ્રમાણ હોય છે એટલે એમિશન કંટ્રોલ ડિવાઇસ વાપર્યા વિના જ જળવાય છે. એટલે એનું પ્રદૂષણ લેવલ એકદમ ઓછા એક્ઝોસ્ટ ગેસમાંથી જે પ્રદૂષણ એમિશન નીકળે છે. બરાબર. તો એલપીજી એન્જિનનો
દાબ ગુણોત્તર વધુ રાખી શકાય છે પેટ્રોલ એન્જિન કરતા, બરાબર. તો હવે આપણો નેક્સ્ટ ટોપિક છે સૌપ્રથમ એલપીજી ના ફાયદા, બરાબર. મેરિટ્સ ઓફ એલપીજી, લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ ના ફાયદા આપણે જોઈએ વન બાય વન, બરાબર. એમાં સૌપ્રથમ છે સૌથી પહેલું છે વાતાવરણના દબાણ અને તાપમાને વેપોરાઇઝ થઈ શકતો એલપીજી સંપૂર્ણ વેપોરાઇઝ થતા તેનું હવા સાથે સારું મિશ્રણ બની જાય છે, બરાબર. આપણે જોઈ ગયા કે વાતાવરણના દબાણ અને તાપમાને શું થઈ જાય, લિક્વિડનું વેપર સ્વરૂપમાં રૂપાંતર થઈ જાય છે, બરાબર, હવા સાથે મિક્સ થઈને, બરાબર. હવે નેક્સ્ટ બીજું છે કાર્બન ડિપોઝિટ થતો નથી. કાર્બન ડિપોઝિટ થતો નથી, આ એનો બીજો ફાયદો છે. ત્રીજો ફાયદો છે તેનું ઓક્ટેન રેટિંગ ઊંચું છે અને પેટ્રોલ કરતા એલપીજી સસ્તો છે. આ એનો એક બીજો ફાયદો છે. પેટ્રોલ કરતા એલપીજી શું છે, સસ્તો છે અને તેનું ઓક્ટેન રેટિંગ પણ ઊંચું છે, બરાબર. ફ્યુઅલ સપ્લાય સિસ્ટમમાં ફ્યુઅલ પંપની જરૂર પડતી નથી, આ એનો બીજો ફાયદો છે. એર ફ્યુઅલ મિશ્રણનો ગુણોત્તર ચોક્કસ મૂલ્યની અને નજીકના મૂલ્યનો નિયંત્રિત કરી શકાય છે, બરાબર. તો આ હતું એનો આપણે ફાયદો હતો. એર ફ્યુઅલ મિશ્રણનો ગુણોત્તર ચોક્કસ મૂલ્યની નજીકના મૂલ્યનો નિયંત્રિત કરી શકાય છે. મલ્ટી સિલિન્ડર એન્જિનમાં દરેક સિલિન્ડરને આપણે એક સરખું મિશ્રણ સપ્લાય થઈ શકે છે, બરાબર. ગમ ફોર્મેશન થતું નથી. એર ફ્યુઅલ મિશ્રણમાં ભળ્યા વિના બાકી રહેતા જૂજ હાઇડ્રોકાર્બનનો વાતાવરણના પ્રદૂષક તરીકે નિષ્કાશ થતા હાઇડ્રોકાર્બન એમિશન ઘટે છે, બરાબર. એન્જિનનું આયુષ્ય વધારે છે. એન્જિનમાં જતા એલપીજી નું અધવચ્ચે ઠારણ થતું નથી, બરાબર. એન્ટીનોક વેલ્યુ ઉચ્ચતમ હોય છે. સરળતાથી પ્રી ઇગ્નાઇટ થતો નથી. વાતાવરણની શુદ્ધતા જાળવી રાખવા માટે આ ઈંધણ મિત્ર સમાન છે. તેની ક્લીન બર્નિંગ ગુણવત્તા વાતાવરણના પ્રદૂષણને નિયંત્રણમાં રાખવામાં મદદરૂપ થાય છે, બરાબર. અને તેમજ તેનું લુબ્રિકેટિંગ ઓઇલ કન્ઝપ્શન ઘટે છે. આ હતું આપણા એલપીજીના ફાયદાઓ, બરાબર. આ હતા એલપીજીના ફાયદાઓ. હવે આપણે એલપીજી કન્વર્ઝન કિટ એના વિશે જોઈશું. એલપીજી કન્વર્ઝન કિટ, એલપીજી કન્વર્ઝન કિટ, બરાબર. તો એની અંદર કયા કયા કમ્પોનન્ટ્સ હોય છે એ આપણે જોઈએ. ફિલર વાલ્વ હોય છે, પછી મલ્ટી વાલ્વ હોય છે, બરાબર. એલપીજી સિલિન્ડર હોય છે, વેપોરાઇઝર હોય છે, બરાબર. પછી વેક્યુમ સોલિનોઇડ હોય છે, એન્જિન હોય છે, બરાબર. પછી લેમ્બડા કંટ્રોલર હોય છે. આ બધા એલપીજી સિસ્ટમનો આ લેઆઉટ આપેલો છે, બરાબર. એના જો મુખ્ય કમ્પોનન્ટ આપેલા છે. વેક્યુમ કે ઇલેક્ટ્રિકલી ઓપરેટેડ પ્રેશર રેગ્યુલેટિંગ વાલ્વ, બરાબર, એ હોય છે. પછી ગેસ સોલેનોઇડ વાલ્વ હોય છે, પેટ્રોલ સોલેનોઇડ વાલ્વ હોય છે, કંટ્રોલ સ્વિચો હોય છે, કોપરની પાઇપો હોય છે, ગેસ ફિલ્ટર હોય છે, પ્રેશર ગેજ હોય છે, બરાબર. પછી વોટર, ગેસ અને પેટ્રોલ માટે જુદી જુદી પાઇપો હોય છે. ઓટો એલપીજી ટેન્ક હોય છે, એલપીજી એડેપ્ટર હોય છે, મલ્ટી ફંક્શનલ વાલ્વ હોય છે, ઇલેક્ટ્રોનિક ચેન્જ ઓવર સ્વિચ હોય છે, પછી વેપોરાઇઝર હોય છે. આ બધા એના યુનિટ્સ હતા, બરાબર. અલગ અલગ જે કમ્પોનન્ટ જે હોય છે એલપીજી સિસ્ટમમાં એની વાત થાય, બરાબર. તો આ જે
એલપીજી સિસ્ટમનો લેઆઉટ છે એના વિશે જોઈએ. આ છે એલપીજી સિલિન્ડર, બરાબર. તો એલપીજી સિલિન્ડરનો જે લિક્વિડ જે હોય છે, લિક્વિડ ફોર્મમાં હોય, બરાબર. એલપીજી એટલે લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ. તો એલપીજી નું શું કરે, ગેસમાં રૂપાંતર કરવાનું છે. તો આ વેપોરાઇઝેશન શું કરશે, લિક્વિડનું ગેસમાં રૂપાંતર કરશે, બરાબર. તો એની અંદર એન્જિનનું જે વોટર આવશે વેપોરાઇઝરમાં, અને જે વેપોરાઇઝરના કારણે જે વોટર બહાર નીકળશે, બરાબર. આ રીતે પ્રોસેસ ચાલતી હોય. આ ગેસમાં રૂપાંતર થશે. એની સાથે એર વાલ્વ આપેલો હોય છે. એમાં શું થાય, બહારથી એર ઇન થતી હોય છે, બરાબર. અને આ રીતે એ એન્જિન જોડે કનેક્ટેડ હોય છે. એની સાથે કનેક્ટેડ હોય છે વેક્યુમ સોલેનોઇડ, જે એન્જિન અને વેપોરાઇઝેશનની વચ્ચે કનેક્શન આપેલું હોય છે, બરાબર. હવે જે એર વાલ્વ હોય છે એની સાથે લેમ્બડા કંટ્રોલર હોય છે, એ કનેક્ટેડ હોય છે. અને જે લેમ્બડા સેન્સર હોય છે એ એન્જિન જોડે કનેક્ટેડ હોય છે. તો આ હતું એલપીજી સિસ્ટમનો લેઆઉટ છે. ફિલર વાલ્વ છે એ એલપીજી સિલિન્ડર સાથે કનેક્ટેડ હોય છે, અને એની જોડે છે મલ્ટી વાલ્વ હોય છે. એલપીજી સિલિન્ડરની અંદર મલ્ટી વાલ્વ આવેલો હોય છે, બરાબર. આના વિશે આપણે ડીપમાં ચર્ચા કરીશું આગળના ટોપિકમાં, બરાબર. આ તો ફક્ત એનો લેઆઉટની અંદર શું શું આવે છે એલપીજી કન્વર્ઝન કિટમાં, એ ધ્યાનમાં રાખવાનું, બરાબર. અને એના કયા કયા કમ્પોનન્ટ હોય છે એ યાદ રાખવાનું. હવે યુરોપિયન જે દેશો જે હોય છે એ લોકો સલામતીના સ્ટાન્ડર્ડની મંજૂરી લેવા માટે પ્રેશર રેગ્યુલેટર અને એલપીજી માટેના જે સોલિનોઇડ વાલ્વ હોય છે ને, એને અધિકૃત બહાલી પાત્ર ગણવામાં આવ્યા છે, બરાબર. તો આના બે માટે તો ઉત્પાદકોએ શું ફરજિયાત એપ્રુવલ મંજૂરી લેવી પડે એમ. આ બે વસ્તુ, પ્રેશર રેગ્યુલેટર અને એલપીજી માટેના જે સોલેનોઇડ વાલ્વ હોય છે ને, આ બે વસ્તુ, પ્રેશર રેગ્યુલેટર અને સોલેનોઇડ વાલ્વ, આ બે જ કમ્પોનન્ટ એવા છે કે જેના લીધે શું થઈ શકે, લીકેજ થઈ શકે અથવા તો અકસ્માત સર્જવા માટે આ બે કમ્પોનન્ટ બહુ જ અગત્યના હોય છે, બરાબર. એટલે આ બેની મંજૂરી લેવી પડે છે. તો આ સિવાયના જે બાકીના જે કમ્પોનન્ટ હોય છે એ યોગ્ય ગુણવત્તા અને ક્વોલિટી જાળવવી જરૂરી હોય છે. પરંતુ આ જે પ્રેશર રેગ્યુલેટર અને સોલેનોઇડ વાલ્વ, બરાબર, એ તો ચેક કરીને જ એની અધિકૃત મંજૂરી લેવામાં આવે છે, બરાબર. તો આ ફિગર આવી છે હવે એલપીજી લિક્વિડ અને વેપોરાઇઝર સાથે એલપીજી વેપર દર્શાવતી એલપીજી ફ્યુઅલ સિસ્ટમ, આખી ફ્યુઅલ સિસ્ટમ આપેલી છે, બરાબર, એલપીજીની. તો જુઓ, આ શું આપેલું છે, એલપીજી નો ટેન્ક આપેલો છે, એની સાથે છે ફિલિંગ વાલ્વ. બીજો અહીંયા વાલ્વ આપેલો છે પ્રેશર રિલીફ વાલ્વ, બરાબર. વધારાનું જે પ્રેશર હોય એ અહીંયાથી રિલીફ થઈ જાય, બરાબર, બહાર નીકળી જાય. પછી અહીંયા ફૂલ વાલ્વ છે 80%, અને લિક્વિડ વાલ્વ, બરાબર. પછી એની જોડે લિક્વિડ વાલ્વ સાથે કનેક્ટેડ હોય છે શટ ઓફ વાલ્વ અને લિક્વિડ ફિલર, બરાબર. આ જે નિશાની જે આપેલી છે, બરાબર, એ એલપીજી લિક્વિડની વાત છે. અને જ્યાં ઓપન સ્પેસ જે છે એ લિક્વિડ વેપરની વાત ચાલે છે. આમાં લિક્વિડ છે અને આમાં અહીંયા વેપર છે, બરાબર, વરાળ છે. પછી અહીંયા એની જોડે કનેક્ટેડ છે આપણે લિક્વિડ વાલ્વની જે લાઈન જાય છે એની સાથે કનેક્ટેડ છે હાઈ પ્રેશર રેગ્યુલેટર, બરાબર. પ્રેશરને આપણે રેગ્યુલેટ કરી શકીએ, બરાબર. કેટલા પ્રેશરથી આપણે જવા દેવું છે લિક્વિડ, બરાબર, એને આપણે રેગ્યુલેટ કરી શકીએ, હાઈ પ્રેશર રેગ્યુલેટર. એ કનેક્ટેડ હોય છે વેપોરાઇઝર જોડે હોય છે. અને વેપોરાઇઝ્ડ જે એલપીજી હોય છે, બરાબર, એલપીજી નું આપણે શું કરવાનું છે, લિક્વિડનું ગેસમાં રૂપાંતર થાય. તો અહીંયા લિક્વિડનું ગેસમાં રૂપાંતર થાય છે વેપોરાઇઝરમાં,
અને ત્યાંથી પછી ક્યાં જશે? આ કાર્બ્યુરેટર અને એર, બરાબર, ત્યાંથી પછી એન્જિન જોડે કનેક્ટેડ હોય છે આગળની પ્રોસેસ, બરાબર. તો આ હતું આપણે એની જે સિસ્ટમ હતી ને એના વિશે જોયું, બરાબર. તો અહીંયા એના વિશે માહિતી લખેલી છે જે આપણે જોયું કે આ ગેસ કન્વર્ઝન કિટ જે હોય છે એનો સિદ્ધાંત શું હોય છે? મૂળ સિદ્ધાંત તો જે પ્રવાહી એલપીજી હોય છે એને વાયુમાં રૂપાંતર કરે છે, બરાબર, અને જે દબાણ ઘટાડે છે, જેથી ફ્યુલ જે દબાણ હોય છે એ વાતાવરણના દબાણ જેટલું ઘટાડીને એને એન્જિનમાં આપણે સરળતાથી પહોંચાડી શકીએ. તો એન્જિનની અંદર જે સર્જાતું જે વેક્યુમ હોય છે, બરાબર, વેક્યુમના લીધે શું થાય છે? પ્રેશર રેગ્યુલેટરથી કાર્બ્યુરેટરમાં એલપીજીને ખેંચી લેવામાં આવે છે, બરાબર. તો આ રીતે જે સારી ગુણવત્તાના જે પ્રેશર રેગ્યુલેટર હોય છે એમાં સેફટીની વ્યવસ્થા હોય છે, બરાબર. જ્યારે એન્જિનને આપણે સ્ટાર્ટ કરીએ ત્યારે જ એલપીજી વાલ્વમાંથી બહાર આવે છે. જેવું એન્જિન બંધ કરવામાં આવે તેવી તુરંત જ એલપીજીનો સપ્લાય ઓટોમેટિક બંધ થઈ જાય છે, કટ થઈ જાય છે, બરાબર. તો આ જે ઇલેક્ટ્રિક સપ્લાય મળતો બંધ થાય તો ગેસ સોલેનોઇડ જે હોય છે, ગેસ સોલેનોઇડનું કાર્ય એલપીજીને સપ્લાય કટ કરવાનું છે, બરાબર મિત્રો. તો જેવી રીતે આપણે એન્જિન સ્ટાર્ટ કરીએ તો ગેસ સોલેનોઇડ શું કરશે? ઇલેક્ટ્રિક સપ્લાય સ્ટાર્ટ કરશે અને એલપીજી એન્જિનને મળવાનો સ્ટાર્ટ થઈ જશે, બરાબર. તો એના લીધે શું થાય છે? ગેસ લીકેજ કે અકસ્માતને લીધે તેને અટકાવવાનો આ સારી રીતનો ઉપાય જેમાં ફિટ કરેલો હોય છે ગેસ સોલેનોઇડ, બરાબર. એલપીજી ટેન્ક જુદી જુદી સાઇઝની અને આકારની હોય છે. તેનું ક્લેમ્પિંગ આપણે ઉચ્ચતમ ફેક્ટર ઓફ સેફ્ટીથી કરવામાં આવે છે, બરાબર. ફેક્ટર ઓફ સેફ્ટી, બરાબર. દરેક એલપીજી ટેન્કને 3 કિલો પાસ્કલના દબાણે ટેસ્ટ કરેલી હોય છે. કેટલા દબાણે ટેસ્ટ કરેલી હોય છે? 3 કિલો પાસ્કલ એટલા દબાણે ટેસ્ટ કરેલી હોય છે. જ્યારે એલપીજી સોલેનોઇડ પાસે એલપીજીનું વર્કિંગ પ્રેશર કેટલું હોય છે? 1.66 કિલો પાસ્કલ હોય છે. એલપીજીનું વર્કિંગ પ્રેશર કેટલું હોય છે? 1.66 કિલો પાસ્કલ હોય છે. એલપીજી સોલેનોઇડ વાલ્વને ટેન્ક અને રેગ્યુલેટર વાલ્વ એની વચ્ચે ફિટ કરવામાં આવે છે. એલપીજી સોલેનોઇડ વાલ્વને ક્યાં ફિટ કરવામાં આવે છે? તો એલપીજીની જે ટેન્ક હોય છે અને રેગ્યુલેટર વાલ્વ હોય છે એની વચ્ચે ફિટ કરવામાં આવે છે. જોઈએ આપણે ફિગરમાં. આ જે એલપીજીની ટેન્ક છે, બરાબર, અને આપણે જોવાનું છે સોલેનોઇડ વાલ્વ, બરાબર. ટેન્ક અને રેગ્યુલેટર વાલ્વ વેપોરાઇઝરની વચ્ચે ફિટ કરવામાં આવે છે સોલેનોઇડ વાલ્વ. આ વેપોરાઇઝર એની વચ્ચે ફિટ કરવામાં આવે છે સોલેનોઇડ વાલ્વ, બરાબર. તો વેપોરાઇઝેશનનું મુખ્ય કાર્ય છે એલપીજીને વેપરમાં રૂપાંતર કરવાનું છે, બરાબર. તો ઇલેક્ટ્રોનિક ચેન્જ ઓવર વાલ્વ કારને ડ્યુઅલ ફ્યુઅલ ઓપરેશન માટે સક્ષમ બનાવવાનું હોય છે. કાર્બ્યુરેટર જે હોય છે એ એન્જિન માટેની સ્વિચમાં 3 પોઝિશન વાળું ગેસ, પેટ્રોલ સિલેક્ટર, બરાબર, અને ફ્યુલ માટે રિવર્સ લેવલ ઇન્ડિકેટર હોય છે, બરાબર. આ શું કરે છે? ફ્યુલનું મિશ્રણ રીચ બનાવે છે. એટલે કે ગેસ સ્ટાર્ટિંગ માટે અને ઓટોમેટિક ટાઈમિંગ કરેલું હોય છે કે પેટ્રોલ અને એલપીજી ગેસ, બરાબર, બંને યુઝ કરી શકે. આ વચ્ચેની જે પોઝિશન હોય છે એલપીજી અને પેટ્રોલના સોલેનોઇડ વાલ્વ સાથે એક સાથે બંધ કરવામાં આવે છે, બરાબર. એટલે કે વાહનમાં જ્યારે કાયમી સિલિન્ડર ફિટ કરેલો હોય તો એલઈડી દ્વારા
LED દ્વારા LPG નું ટેન્કમાં લેવલ કેટલું હોય છે એ જાણવું આપણે શક્ય છે. તો LPG નું લેવલ આપણે LED દ્વારા ચેક કરી શકીએ છીએ. એન્જિન સ્ટોલિંગ સમયે LPG નો સપ્લાય બંધ કરે છે. બરાબર. ઇલેક્ટ્રોનિક ચેન્જ ઓવર સ્વિચ એ શું કરશે? મલ્ટીફ્યુઅલ સિસ્ટમનો ઉપયોગ થાય છે. તે ફક્ત 2 પોઝિશન વાળી જ હોય છે. તેની એક પોઝિશન LPG માટે અને બીજી પેટ્રોલ માટે. આ રીતે 2 યુઝ કરી શકે. બરાબર. LPG અને પેટ્રોલ સિસ્ટમમાં એન્જિનને સામાન્ય રીતે પેટ્રોલ વડે ચાલુ કર્યા પછી એન્જિનની ઝડપ જ્યારે પ્રીસેટ ઝડપ જેટલી થાય ત્યારે LPG માં ચેન્જ ઓવર કરવામાં આવે છે. બરાબર. આ ધ્યાનમાં રાખજો. LPG માં શું કરવામાં આવે છે? શરૂઆત પેટ્રોલ થી ચાલુ કરવામાં આવે છે અને એન્જિન થોડીક ઝડપ જ્યારે સેટ થાય એન્જિનની ત્યારે પ્રીસેટ ઝડપ જેટલી થાય ત્યારે આપણે એન્જિનમાં LPG માં ચેન્જ ઓવર કરવામાં આવે છે. આ હતું LPG માટે. બરાબર. આ શું હતું? આપણે LPG ના કન્વર્ઝન કિટ વિશે જોયું. LPG કન્વર્ઝન કિટ વિશે આ ટોપિક હતો આપણો. હવે આગળનો જે ટોપિક છે આપણો LPG કિટ ઇન્સ્ટોલેશન એ આપણે નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં જોઈશું. તો અત્યાર સુધી જે આપણે 2 ટોપિક જોયા છે LPG ના ફાયદા અને LPG કન્વર્ઝન કિટ એના વિશે તમે જે ચલાવ્યું છે એનું રિવિઝન કરજો. આગળનો ટોપિક આપણે જે LPG કિટ ઇન્સ્ટોલેશન જે છે કેવી રીતે LPG કિટ ઇન્સ્ટોલેશન થાય છે. બરાબર. એનું આપણે નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં એનો અભ્યાસ કરીશું.